दोस्तों આપણે જાણીએ છીએ અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે ત્યારે આ કુંભ મેળામાં અનેક સાધુ સંતો પહોંચ્યા છે અને એને લઈને જ હાલ ખૂબ મોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં એ વિસ્તારમાં આગ લાગી હતી અને આ આગની ઘટના અનેક લોકો સુધી પહોંચી છે ત્યારે આ મહા આગમાં અનેક લોકોની જાનહાનિ થઈ હોય એવી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે। ત્યારે આ તસવીરોમાં તમે જોઈ શકો છો આખરે મહાકુંભમાં કેટલા લોકોની જનમેદની છે અને આ જનમેદની વચ્ચે આસપાસના તંબુઓને પણ પોતાની ઝપેટમાં આગે લઈ લીધા છે। ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હોય એવી વાતો હાલ સોશિયલ મીડિયા પર શેર થઈ છે। આખરે આ આગ લાગવાનું કારણ શું હતું અને આગમાં કેટલા લોકોની જાનહાનિ થઈ છે અને આખરે શું થયું છે આ તમામ વાતો જાણવા માટે આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી YouTube ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો। પ્રયાગરાજમાં મહાકુંભ મેળાના સેક્ટર 19માં આગ લાગી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેન્ટમાં રાખેલા સિલિન્ડરમાં વિસ્ફોટ થયા પછી આગ લાગી હતી અને થોડી જ વારમાં 20-25 ટેન્ટ બળીને રાખ થઈ ગયા હતા। આગને કાબુ લેવા માટે 6 ફાયરની ગાડીઓ તૈનાત કરવામાં આવી છે। પોલીસ અને એનડીઆરએફની ટીમને આગને કાબૂમાં લેવા માટે આસપાસના વિસ્તારોને ખાલી કરાવી રહી છે। શાસ્ત્રી બ્રિજ પર અને રેલવે બ્રિજ વચ્ચેના વિસ્તારમાં આગ લાગી છે અને આ આખો વિસ્તાર મહાકુંભ મેળા વિસ્તારમાં આવે છે। ટેન્ટમાં રાખેલા સિલિન્ડરો એક પછી એક બ્લાસ્ટ થઈ રહ્યા હોવાથી આગ વધુ ગંભીર બની હતી। દોસ્તો તમને જણાવી દઈએ કે આગમાં સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે। આગની ઘટના બાદ સમગ્ર મેળા વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। લોકો આગગ્રસ્ત વિસ્તારમાંથી સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરી રહ્યા છે। આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી। આગ ધીમે ધીમે સેક્ટર 20માં પણ ફેલાઈ ગઈ। ભારે પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ અને આસપાસના તંબુઓને પણ પોતાની ઝપેટમાં લીધા છે। બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી છે। આ સાથે જ એનડીઆરએફની ટીમો પણ ત્યાં તૈનાત થઈ છે। દોસ્તો પ્રયાગરાજમાં આપણે જાણીએ છીએ આ કુંભ મેળામાં દેશ વિદેશમાંથી અનેક સાધુઓ સંતો ઉપસ્થિત થાય છે। આપણા દેશના અનેક વિસ્તારોમાંથી સાધુઓ આવે છે અને હજારો નહીં લાખો નહીં પણ કરોડોની સંખ્યામાં સાધુઓ એકઠા થાય છે અને આ નદીમાં સ્નાન કરીને પોતે ધન્યતાની અનુભૂતિ કરે છે। ત્યારે દોસ્તો આ હજારો લોકોની જનમેદનીની વચ્ચે જ્યારે આ પ્રયાગરાજનો આ કુંભ મેળો અનેક વર્ષો પછી આયોજિત થતો હોય ત્યારે એમાં પણ સેફટીને લઈને ખૂબ વિચાર કરવામાં આવતો હોય છે। દરેક લોકોને સેફટીના પ્રશ્નો ઊભા ન થાય અને આખરે આગ વિસ્ફોટ જ્યારે વધારે આવા પાવરફુલ બને ત્યારે આવી સમસ્યા ઊભી ન થાય એના માટે એનડીઆરએફની ટીમ અને અનેક ફાયર બ્રિગેડના જવાનો તૈનાત હોય છે। ત્યારે એઓએ આગ ઉપર કાબુ મેળવવા માટેના અનેક પ્રયત્નો હાથ ધરી દીધા છે અને હવે આગ છે કાબુમાં આવવાની પૂરી શક્યતાઓ છે। કોઈ જાનહાનિ થઈ નથી। ત્યારે દોસ્તો આ પ્રયાગરાજના કુંભ મેળામાં હજારો નહીં લાખો નહીં કરોડોની જનમેદની વચ્ચે જ આખો આગનો માહોલ ફેલાઈ ગયો હતો અને જેના કારણે અફડાતફડી મચી ગઈ હતી। અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા હોય એવી વાતો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી પરંતુ હજુ સુધી કોઈ સચોટ માહિતી સામે આવી નથી। અમે તમને અહેવાલ મુજબ જણાવી રહ્યા છીએ કે કોઈ જાનહાનિ હજુ સુધી થઈ નથી પરંતુ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અને એનડીઆરએફની ટીમ દ્વારા આ આગને કાબૂમાં લેવામાં આવી હતી જ્યારે આગ વધારે પ્રસરતી જતી હતી કારણ કે પવનની ગતિ પણ ખૂબ વધારે હતી। ત્યારે પ્રયાગરાજમાં આવેલા આ સાધુ સંતો એ ખૂબ સહી સલામત રીતે પોતે આ કુંભ મેળાનો આનંદ લઈ શકે એ માટે આગ કાબૂમાં આવી જાય માટે આપણે સૌ ઈશ્વરને પ્રાર્થના કરીશું। સાથે જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આગને લગતી માહિતી જે પ્રયાગરાજના મેળામાં હાલ સોશિયલ મીડિયા પર જેની તસવીરો ખૂબ વાયરલ થઈ છે આ તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ। આશા રાખીએ છીએ તમને અમારા વિડીયોઝ અને માહિતી પસંદ આવી છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને તમારા ફ્રેન્ડ્સ સાથે તમારા દરેક ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી YouTube ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બેલ આઇકન અવશ્ય પ્રેસ કરજો જેનાથી અમારા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા। ધન્યવાદ।